બોટાદ શહેરમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. ગણપતિ બાપ્પા પણ જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય તેવો તિરંગા સાથેનો શણગાર કરવામાં આવેલ છે. ઓપરેશન સિંદૂરની સાથે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તેમજ સ્વચ્છતા જાળવવા માટેના બોર્ડ સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભક્તિની થીમ છે. વીર શહીદોના જવાનના સ્ટેચ્યુ અને ફ્લેગ બધાય અને ફુગા ને એવું બધું શણગાર કર્યો છે. બહુ સરસ અને અદ્ભુત અલૌકિક દર્શન છે આજના. બાપાનો શણગાર જોતા ખરેખર એવું લાગી રહ્યું છે કે દાદા ખુદ એક આર્મીમેનના રૂપમાં જ આવી ગયા છે. અને મને પણ અંદરથી એક આર્મીમેનનું જેવું જૂનૂન ચડી ગયું છે કે ખરેખર આપણે દેશભક્તિ પ્રેમ આપણે અંદર એટલો હોવો જોઈએ. અમારા તુલસી એમ્પાયર શોપિંગ દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એમાં રોજ અમે અલગ અલગ થીમ્સ બનાવતા હોઈએ છીએ. ગયા વર્ષે પણ 10 દિવસની અંદર અમે 1 દિવસ દેશભક્તિની થીમ બનાવી હતી અને આ વર્ષે પણ જે આ દેશભક્તિની થીમ જોઈ રહ્યા છો, થીમ બનાવવા પાછળનો ઉદ્દેશ અમારો એ છે કે લોકોમાં થોડીક દેશભાવના જાગે અને ખાસ ધ્યેય અમારો કે જે આપણા સરહદના સીમાડા હાચવીને જે વીર સૈનિકો બેઠા છે અને જે શહીદ થયા છે એમની રક્ષા કાજે આજે થીમ બનાવી અને અમે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.